ભુજ પીસીવી મહેતા હાઈસ્કૂલમાં સ્માર્ટ બોર્ડનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા ઢીંગલીગર અને પીસીવી મહેતા હાઈસ્કૂલમાં છાત્રોની સર્જનાત્મક અને મૌખિક અભિવ્યક્તિ ખીલે એ હેતુસર સ્માર્ટ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અભ્યાસ થઈ શકે તે માટે સ્માર્ટ બોર્ડનું અનાવરણ પણ કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે અમારી સ્કૂલની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળની 2 LED ટીવી ઉપરાંત 2 લેપટોપનું આજે અનાવરણ અમારા ટ્રસ્ટી શ્રી માનનીય શ્રી સંદીપભાઈ દોશીના હસ્તે થયું હતું। અને આ ઉપરાંત આજરોજ અમારી શાળાની અંદર પુસ્તક પ્રદર્શન અને વિજ્ઞાન પ્રદર્શન આપ નિહાળી રહ્યા છો, મારી પાછળ વિજ્ઞાન પ્રદર્શન ચાલુ જ છે। વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાનનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરી શકે એવા શુભ હેતુથી આજે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયેલું છે। આપણા મહાન રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પોતાની વિજ્ઞાનની પ્રવૃત્તિમાં આગળ વધશે, તેમનું મન અને પોતાની ઉર્જા પણ એક એવી નવી દિશા તરફ આગળ વધશે જેથી તેમના જીવનમાં વિજ્ઞાનની કાંઈ ને કાંઈ નવીનતા એનામાં જોવા મળશે। આપણા દેશના ભાવિ આ વિદ્યાર્થીઓ જે છે, જો પોતે વિજ્ઞાન તરફ આગળ વધશે તો દુનિયામાં આપણું અને આપણા દેશનું નામ રોશન કરશે। ધન્યવાદ। નમસ્કાર। શ્રીમતી પીસીવી મહેતા સ્કૂલની અંદર અમારા પ્રિન્સિપાલ ડૉક્ટર ચેતનભાઈ બારમેડાના સનિષ્ઠ પ્રયાસોથી ભુજના DO ઓફિસના સહકારથી અમને એક સ્કૂલ ઓફ એક્સેલન્સ અને જ્ઞાનકુંજ દ્વારા 2 સ્માર્ટ બોર્ડ મળ્યા અને 2 લેપટોપ મળ્યા। એના માટે અમે સરકારશ્રીના DO ઓફિસના અને સર્વે સ્ટાફ મિત્રોના ખૂબ ખૂબ આભારી છીએ। આને કારણે બાળકોમાં એક ટેકનોલોજી સાથે ભણવાની જે એક ઈચ્છા છે એને પૂરેપૂરો વેગ મળશે અને બાળકો દુનિયા સાથેની લેટેસ્ટ ટેકનોલોજી સાથે બાળકો પોતાનું એજ્યુકેશનનું કામ કરી શકશે। વિદ્યાર્થીઓ અને વાલીઓને અમારો સંદેશ છે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે શ્રીમતી પીસીવી મહેતા સ્કૂલમાં એમનું વધુમાં વધુ એડમિશન મળે એના માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ, દરેકે વિચારવું જોઈએ। કારણ કે આ એકમાત્ર ભુજની એવી સ્કૂલ છે જે ગ્રાન્ટેડ છે, જે બાળકો પાસેથી, પેરેન્ટ્સ પાસેથી 8મા ધોરણમાં 9મા ધોરણમાં કોઈ પણ રીતે એક પણ રૂપિયો ખર્ચ લેતી નથી। મતલબ કે બંને ધોરણમાં બાળકો બિલકુલ ફ્રી ભણી શકે છે 10મા ધોરણ સુધી। અને આ વર્ષે અમે 11મું સાયન્સ પણ લેવાના પ્રયત્નો કરીએ છીએ અને સંભાવના એવી છે કે 11મું સાયન્સ અમને મળી જશે। તો અહીં આવતા ભણતા બાળકો 9મું 10મું 11મું 12મું સાયન્સ કરી લે અને એના પછી એ લોકોને ઈચ્છા હોય ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનવાની, તો અમારી સંસ્થા ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં એ ડૉક્ટર બની, ફિઝિયોથેરાપિસ્ટ બની અને પોતાનું સરસ મજાનું ભવિષ્ય બનાવી શકે। અને આખી યાત્રા દરમિયાન એમને 9, 10, 11, 12માં તો 1 રૂપિયો ચૂકવવાનો નહીં આવે, પણ અમે ટ્રાય કરશું કે ફિઝિયોથેરાપીમાં પણ એમને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ મળે અને એમને 1 પણ રૂપિયો ચૂકવવાનો ના આવે, તો વગર ઇન્વેસ્ટમેન્ટ, વગર પૈસે એ સરસ મજાના ડૉક્ટર બની અને સમાજની સેવા કરી શકે અને પોતાનું સફળ ભવિષ્ય બનાવી શકે।